તો હું જુનાગઢ પહોંચી ગઈ છું અને રાત્રે ડિનર માટે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અમે લોકો ગયા હતા માઉન્ટેન વ્યૂ ભવનાથમાં એક રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા માટે એકદમ ફૂલ ઓન કાઠિયાવાડી મેનુ છે છોકરાઓને ખાવો તો ગોલો તો અમે ગોલો મંગાવી લીધો છે અને તમે કઈ ગોલોની ફ્લેવર તમને પસંદ છે ને કમેન્ટમાં જરૂરથી જણાવજો મને પસંદ છે માવો મલાઈ કેડબરી એટલે પ્રહારને હું આ જ લઈ દઉં કેમ કે એ ન ખાય ને તો પછી મારે ખાવા થાય એટલા માટે એના પછી અમારું એકદમ કાઠિયાવાડી ડિનર અહીંયા આવી ગયું હતું તો અમે પેટ ભરીને બધા જમ્યા બહુ જ સરસ અને આ બધું જે જમવાનું બનાવે છે એકદમ ગરમ મસાલા વગરનું સાદું બનાવતા હોય છે તો ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે બીજે દિવસે સવારે રાજુલા જવા માટે નીકળ્યા તો રસ્તામાં મારો ભાઈ અહીંયા જતો હોય છે એક આશ્રમ છે બિલખાથી આગળ ત્યાં અમે દર્શન કરવા માટે ગયા હતા અહીંયાની વાઇબ્સ બહુ જ સરસ હતી અને 1008 અહીંયા શિવલિંગ મૂકેલી છે જેમના અમે દર્શન કર્યા અને એકદમ સરસ દર્શન થઈ ગયા પછી અમે ગયા રાજુલાથી તરત જ અમે કામ પતાવીને નીકળી ગયા હતા અને અહીંયા એક ફંક્શન હતું મારી સિસ્ટરનું જેનું બેબી શાવરનું ફંક્શન હતું તો અહીંયા સાંજી અને રાત્રે જમવાનું અને દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો તો છોકરાઓ અહીંયા કેક ને વેફર્સની મોજ કરી અને છોકરાઓ કહે છે કે જલ્દી આ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કરાવી દો